દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસાનું અમૃત એના વિશે વાત કરવી છે. આયુર્વેદે જેને ચોમાસાનું અમૃત કહ્યું છે. ચોમાસામાં કોઈ પણ રોગ આપણને થાય, સ્વાભાવિક છે કે વર્ષા ઋતુ એ રોગોની રાણી છે. મચ્છરજન્ય રોગો હોય, પેરાસાઇટજન્ય રોગો હોય, ફંગસના રોગ હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શનના રોગ હોય, કોઈ પણ પ્રકારના રોગ હોય, બહુ જ ઝડપથી એ આપણને શિકાર બનાવે છે. અને સ્વાભાવિક રીતે ચોમાસામાં ભેજવાળા વાતાવરણની અંદર સૂર્યપ્રકાશ પૂરતો મળતો નથી, એટલે દરેક માણસની પાચન શક્તિ મંદ પડે છે. અને પાચન શક્તિ બંધ પડે એટલે ઇમ્યુનિટી પાવર પણ એનો ડીમ થાય છે. કારણ કે ઇમ્યુનિટી પાવરનો આધાર પાચન શક્તિ ઉપર છે. જેની પાચન શક્તિ જેટલી પાવરફુલ એટલે એની ઇમ્યુનિટી સિસ્ટમ પણ પાવરફુલ. અને એટલે જ મિત્રો આપણા શાસ્ત્રોની અંદર ચાતુર્માસના ઉપવાસનું વર્ણન કરેલું છે આયુર્વેદની અંદર, કે ચોમાસાના 4 મહિના જ્યારે ભેજવાળું વાતાવરણ હોય અને આપણી પાચન શક્તિ મંદ પડી હોય, 2 ટાઈમનું આપણે ખાવાનું ખાઈએ પેટ ભરીને, તો એ આપણી ડાયજેશન સિસ્ટમ એ ખોરાકને ડાયજેસ્ટ ના કરી શકે અને એમાંથી જ પછી મિત્રો કાચો આમ પેદા થાય, ડાયરિયા થાય, ગેસ થાય, એસિડિટી, બ્લોટિંગ, આ બધા પ્રોબ્લેમ થાય. અને મિત્રો ખાસ યાદ રાખજો, આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જે ખોરાક પચ્યો નથી એમાંથી જે કાચો આમ બને છે એ શરીરના બધા જ રોગોનું મૂળ કારણ નહીં પચેલા ખોરાકમાંથી બનેલો કાચો આમ છે. એટલે એક તો ખાસ ધ્યાનમાં રાખો, ચાતુર્માસ 4 મહિનાના ઉપવાસ ના થાય તો શ્રાવણ મહિનામાં આપણે ઉપવાસ કરીએ છીએ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે, એકટાણા કરીને. પણ એકટાણા કરીને ઉપવાસમાં એવું નહીં કે પછી 1 ટાઈમ ખાવાનું, એટલે 1 ટાઈમ ખાવા બેઠા એટલે 2 ટાઈમનું ભેગું ખાઈ લેવાનું, ઠોંસીને પેટ ભરી દેવાનું. ના મિત્રો, આવો ઉપવાસ કરવો હોય તો મહેરબાની કરીને ઉપવાસ ના કરશો. 2 ટાઈમ ખાઈને રેગ્યુલર ચાલુ રાખો. પણ ઉપવાસ પાછળનો મુખ્ય હેતુ કે મિત્રો તમને જ્યારે ભૂખ લાગે ત્યારે કશું ખાવાનું નથી. સવારથી માની લો આપણે ભૂખ્યા રહ્યા અને કકડીને ભૂખ લાગે ત્યાં જ ખરી શરૂઆત થાય છે મિત્રો આપણા બોડી રિપેરિંગને. આપણો હિલિંગ પાવર જે છે એ જાગૃત થાય છે જ્યારે આપણને કકડીને ભૂખ લાગે છે. તે જ વખતે ભૂખને સહન કરવાની છે, ભૂખને વેઠવાની છે. કારણ કે તે વખતે આપણી બોડીની ઇમ્યુનિટી, હિલિંગ પાવર, આપણા બોડીની અંદર જે કોષો બગડેલા છે એને રિપેર કરવાનું કામ, જે ઓર્ગન બગડેલા છે એને રિપેર કરવાનું કામ એ હિલિંગ પાવર કરે છે. જો તમને ભૂખ લાગશે અને ભૂખ લાગીને ગમે તે અંદર પેટમાં નાખી દીધું એટલે આપણો હિલિંગ પાવર પાછો એને ડાયજેસ્ટ કરવાના કામમાં લાગી જશે. એટલે બોડીને રિપેરિંગ કરવાનો એને પૂરો સમય મળે નહીં. એટલે એકટાણા શ્રાવણ મહિનો કરો તમે, એના કરતાં હું તમને બેસ્ટ ઉપાય બતાવું છું કે આટલું તો કરી જ શકાય કે ચોમાસાની અંદર જ્યારે તમે લંચ અને ડિનર લો ત્યારે 70 થી 75% જ ખોરાક લો, 25-30% જેટલા ભૂખ્યા રહો અને હળવો ખોરાક લો, તાજો ગરમ ખોરાક લો. ચોમાસામાં વાસી ખોરાક ક્યારેય નહીં ખાવાનો. સવારનું રાંધેલું સાંજે નહીં અને સાંજનું રાંધેલું સવારે નહીં. ચોમાસામાં ગરમ ખોરાક ખાવાનું રાખો. મિત્રો, ઉપવાસ એ આપણા શરીરમાં ચોમાસાનું અમૃત એને કહ્યું છે. તમને જ્યારે એમ લાગે કે મારાથી વધારે ખવાઈ ગયું છે, પેટ ભારે થયું છે, બ્લોટિંગ થયું છે, ગેસ થયો છે, તો મિત્રો 1 ટાઈમનું ખાવાનું છોડી દો, 24 કલાકનો ઉપવાસ કરી લો. એસિડિટીની ગોળી લેવી, ગેસની ગોળી લેવી, કબજિયાતની ગોળી લેવી, એના કરતાં બેસ્ટ અમૃત જે છે એ તમને માની લો પેટ ભારે થઈ ગયું છે, કબજિયાત થઈ ગઈ છે અને આમ આકર વિકર થાય છે અને કશું ગમતું નથી અને પ્રોબ્લેમ છે, તો પેટનો પ્રોબ્લેમ હોય તો કોઈ પણ ગોળી નહીં લેવાની, બસ ખાવાનું છોડી દો, ગરમ પાણી કરી દો, હુંફાળું ગરમ પાણી, સૂંઠવાળું ફાવે તો સૂંઠવાળું, નહીંતર સાદું. એ સાદું પાણી તમે પીવાનું રાખો. 24 કલાકનો ઉપવાસ કરશો અને ગરમ પાણી એકલું પીવાનું રાખશો
તમારું પેટ ઓલરેડી થઈ જશે, પેટ સાફ થઈ જશે. અને પછી જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે હળવો ખોરાક લો. ત્યાં સુધી કશું જ લેવાનું ગરમ પાણી સિવાય. તો મિત્રો, તમારે કોઈ ગોળીની જરૂર નહીં પડે. ચોમાસામાં આપણે બીમાર નહીં પડીએ. બને ત્યાં સુધી ઇનડાઇજેશન ના થાય એ પ્રકારનો ખોરાક લો અને ઓછી ક્વોન્ટિટીમાં. મિત ભૂખ, ચરકજીએ કહ્યું છે, મિત ભૂખ એટલે મિતાહાર, થોડો ખોરાક લેવો. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, ચોમાસાનું અમૃત એ ઉપવાસ છે. ચાતુર્માસ ના થાય, ઘણા ચાતુર્માસ, જૈન શાસ્ત્રોમાં પણ જૈનો ચાતુર્માસ ના થાય તો શ્રાવણ મહિનો એકલો કરો. શ્રાવણ મહિનો ના થાય તો મેં કહ્યું એમ 24 કલાકના ઉપવાસ. જ્યારે જ્યારે પ્રોબ્લેમ થાય શરીરમાં ત્યારે 24 કલાકનો માત્ર ગરમ પાણી સાથે ઉપવાસ કરશો તો ચોમાસામાં આપણે આરોગ્યને જાળવી શકીશું, આપણે તંદુરસ્ત રહી શકીશું અને બીમાર નહીં પડીએ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.